આપણી દુકાનનું કામ આટલાય છે. એકડી સજા બજા ભરાઈ ચૂક્યા છે. આવાળા સજા છે. તો ગાઈસ તો અત્યારે આપણે જગુબેન ઉપડી ચૂક્યા છે નોકરી જવા માટે અને રીલોની ધબધબાટી બોલાડે છે. રામચંદ્ર ભગવાન કી જય. તો અત્યારે અમે આવી ચૂક્યા છે મહારાજને. મારી જોડે મહારાજ છે. દેખો મહારાજ, બરાબર છે ને? તો હે ગાઈસ, વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો? બધા મજામાં હશો ને? હું પણ મસ્ત મજામાં છું. સો દોસ્તો, આજે બહુ દિવસ પછી આજે વ્લોગ બનાવી રહ્યો છું. લગભગ મિનિમમ 1 મહિનો થઈ ગયો છે. એની પહેલાં વ્લોગ બનાવ્યો હતો, બરાબર છે. આપણે આ કામની અંદર બિઝી હતા. આ કામ કર્યું, અહીં આગળ બીજું એક છે એ કામ કર્યું. તો શું કામ કર્યું ને એ સૌથી પહેલાં તમને બતાડું, બરાબર છે. એટલે એના માટે વ્લોગ નહોતા આવતા. એના કામમાં હું એકલે જાતે કરતો હતો, એટલા માટે. ચલો કન્ટિન્યુ રહો, બતાવું. શું દોસ્તો, ફાઇનલી તો અત્યારે હું આવી ચૂક્યો છું. આજે બનતું હતું એની અંદર. તો અહીંયા આગળ મેં શું કર્યું, આ બધા લેન્ટરિયા છે ને, જે આને લેન્ટરિયું કહેવાય, એ લેન્ટરિયા બધા મેં માર્યા. લેન્ટરિયા માર્યા, આ કોલમ જ્યાં કોલમ ભર્યા જાતે, મતલબ મેં એકલાએ આ કર્યું હતું. કોઈ હતું નહીં ઘરે અને કારીગર મળે એવું બી સિચ્યુએશન હતી જ નહીં ટૂંકમાં. એટલે બધા જાતે મેં ઠોક્યા, એકલે હાથે ચડાવવાના. 1 ફૂટ બાય 11નું પાટિયું એક હાથે, એક બાજુ પકડું ને એક બાજુથી મારતો તો એવી રીતના. તો આ કામ કર્યું, લેન્ટરિયા માર્યા, બરાબર. અને જે આ દુકાનનું આપણું શોપિંગનું છે એ વાળું બનાવ્યું. તો એ વાળું તમને હું બતાડું, બરાબર છે. તો આ છે દુકાનનું જે, બરાબર છે. આપણી દુકાનનું કામ આટલાય છે. એકડી સજા બજા ભરાઈ ચૂક્યા છે. આવાળા સજા છે. એ સજા બી મેં જાતે માર્યા છે. અને આ સજા મારતો તો એ ટાઈમ પર ભાઈ આવી ગયા હતા, મોટા ભાઈ છે એ. તો જોડે જોડે થોડું ઘણું મારવા લાગ્યા હતા. પણ ઓલમોસ્ટ આ બધા જ જે પાટિયા છે, ફરમા છે, એ બધું મારું ચડાવેલું છે અને બધું જાતે જ મૂકેલું છે. થોડું ઘણું મદદરૂપ આવ્યા છે, પણ બટ ફાઇનલી ભરાઈ ચૂક્યું છે. અને હવે આની પર થશે થોડી ચંતર. અને ચંતર થયા પછી ફરી ઢાબું આનું ભરાશે દુકાનનું, બરાબર છે. તો આનું કામ આટલું કંઈક આવ્યું છે, બરાબર છે. અને અહીં આગળ આપણે બગી સાયકલ ચલાવી રહી છે. ભૂજ ગઈ હતી પણ ભૂજથી આવી ગઈ છે. અને બગુન સાયકલ પણ આવડી ચૂકી છે. દેખો રમરમાટી બોલાડે છે. તો ગાઈસ તો અત્યારે આપણે જગુબેન ઉપડી ચૂક્યા છે નોકરી જવા માટે અને રીલોની ધબધબાટી બોલાડે છે. હતાવાથી કોઈ મતલબ નહીં. એની પહેલાં મોડું દેખાઈ ગયું છે તારું, બરાબર. છગડાની વાટ જોવે છે પણ છગડો આવતો નથી, બરાબર. હવે છગડા વગડા આવશે અને જય, બરાબર. શું કેવું છે જગુબેન, બોલો. હતા કહે હતા. સો ગાઈસ તો અત્યારે દુકાનનું ઉદ્ઘાટન છે આગળ. દેખો, બોલો લેન્ડ એરિયા બધા મારી બાજુ દેખે છે. હું વિડીયો કરતા જઈને જાઉં છું ને, એટલે લોકોને અજીબ લાગે છે કે હું જ્યારે વિડીયો કરું છું ત્યારે બહુ બધો અજીબ લાગે છે, બરાબર છે. પણ ચલો આપણે ઉદ્ઘાટનમાં જઈએ. દીદી આવે છે, બરાબર. અને ઓલ પબ્લિક આપણા ઘરની બી પૂરી ચૂકી છે, બરાબર. સો ગાઈસ ફાઇનલી અત્યારે હું ત્યાં આવી ચૂક્યો છું. દેખો ભીડી જે નાહે એને પહેલાં જ વિડીયો લઈ આગળ. ઓલમોસ્ટ સામાન બી અંદર ગોઠવાઈ ચૂક્યું છે. હવે રિબિન કટિંગ કરવાનું છે અને ખાતમુહૂર્ત મતલબ દુકાનનું કરવાનું છે. બારથી જય લક્ષ્મી. ચાલો આવી જાઓ સેઠ. પકડાવ લે, પેલે ભાભી નથી પકડા. 5 જણા લગાડો અહીં. રામચંદ્ર ભગવાન કી જય. હર હર મહાદેવ કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન, સત્યનારાયણ ભગવાન કી જય. ચાલો ઉડાવતા રહો.
એમના અંદર સો ગાઈસ તો અત્યારે ફાઇનલી મુહૂર્ત પતી ચૂક્યું છે. અહીંયા આગળ પબ્લિક ચિલ્ડ્રન રમી રહી છે દેખો, બરાબર છે. અને ફાઇનલી મુહૂર્ત પતી ગયું ને હું ઘરે આવી ચૂક્યો છું. સો દોસ્તો તો અત્યારે ઉદઘાટન દુકાનનું થઈ ચૂક્યું છે અને ફાઇનલી હું ના જોઈને બિલકુલ ફ્રેશ થઈ ચૂક્યો છું. ઉદઘાટન કરવા નાદા વગર પહોંચી ગયેલા આપણે, બરાબર. પણ ના જોઈને ત્યારે ફ્રેશ છું અને હવે જવાનું છે દુકાનનું સામાન લેવા માટે. એટલે સામાન મતલબ કે શાકભાજી બી એ લોકો રાખવાના છે, તો એ શાકભાજી લેવા આપણે જવાનું છે જૂના બારિયા. અને જૂના બારિયા કોને ઘરે જવાનું છે એ તમને હું ત્યાં જઈને જણાવીશ કે હું કોના ઘરે આવ્યો છું, બરાબર છે. અને ડાયરેક્ટ જોવાડીશ, તમે ચહેરો જોવાડીશ કે કોણ છે. જો હાજર હોય તો બરાબર, નહીં હાજર હોય તો તમને હું નહીં બતાવી શકું, પણ હાજર હશે ને તો બતાવીશ. અને ફેમસ વ્યક્તિ છે, બરાબર છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો અત્યારે અમે આવી ચૂક્યા છે મહારાજને. મારી જોડે મહારાજ છે તો મહારાજ, હા બરાબર છે ને. તો અમે આવી ચૂક્યા છે ત્યારે જૂના બારિયાની અંદર, બરાબર. હવે થોડીક જ વારમાં જે જગ્યાએ શાકભાજી લેવા જઈએ ત્યાં પહોંચવાની તૈયારી છે. જે ભાઈને મળવાની વાત કરું છું એ ઘરે છે એવું કહે છે, પણ ખબર નહીં, હવે જઈએ પછી ખબર પડે, બરાબર. ખાલી હવે એક જ મિનિટમાં પહોંચી જશું. સો દોસ્તો ફાઇનલી પહોંચી ગયો છું. આગળ મોસ્ટ ફેમસ છે એની ગાડી અને આ છે એમની બાઇક, બરાબર છે. બજાર ગયો છે, આવશે એટલે મળાવું, બરાબર. સો દોસ્તો તો અત્યારે ફાઇનલી હું ઘરે છું અને બિલકુલ રેડી પણ છું. તો જે તમે વિચારતા હશો કે જે વ્યક્તિને મિલાવવાના હતા એ મળાયા નહીં, તો હકીકતમાં એવું થયું ને કે હું ત્યાં પહોંચ્યો ને ત્યારે વિકીભાઈ હતા નહીં, બરાબર. અને જે મળાવવાનો હતો એ વ્યક્તિ છે વિકીભાઈ. એ વિકીભાઈ એટલે મતલબ કે વિકે વ્લોગ એમ કરીને છે, દેવગઢ બારિયાનો ફેમસ, અને ઇન્સ્ટા પર વિકે બારિયા, બરાબર છે. તો એ વ્યક્તિને તમને મળાવવાનો હતો, પણ એમાં એવું થયું કે હું ત્યાં પહોંચ્યો ત્યારે વિકીભાઈ હતા નહીં, ઘરે બજાર ગયેલા હતા. થોડી વાર આવ્યા પછી અમે એમના ફાધર જોડે, એમના ભાઈ જોડે અને એમની જોડે મતલબ વાતોમાં એટલે ઉલઝી ગયા ને કે વિડીયો બનાવવાનું ભૂલી ગયા. અને પછી થોડી વાર પછી વિકેભાઈને જવાનું તો જો, એટલે એ જમવા બેસી ગયા, એટલે ત્યાં એ નહીં મળ્યા. એટલે આપણે હરવિકાન ખાલી મળ્યા. હરવિકાન મળી પછી ડાયરેક્ટ અમે જતા રહ્યા નદી પર શાકભાજી લેવા એના ભાઈ જોડે. શાકભાજી લઈ અને પછી ત્યાં નહીં ઉભા રહ્યા અને અમે બારોબાર નીકળી આવ્યા ઘરે. પણ તડકો એટલો બધો હતો કે મેં વિડીયો બનાવવાનું કંઈ મૂડ નહોતું, એટલે પછી વિડીયો નહીં બનાવ્યા, ડાયરેક્ટ ઘરે આવી ગયેલો. અને ઘરે બધું લોકલ કામ હતું, બધું પતી ગયું છે. ને અત્યારે ફાઇનલી રેડી એટલા માટે થઈને ચૂક્યો છું કે અત્યારે જવાનું છે આપણે લગ્નમાં, બરાબર. તો ઓલમોસ્ટ રેડી છું. સો મિત્રો તો અત્યારે સ્વેટર પહેરી લીધું છે, કારણ કે બહાર ઠંડીનો માહોલ છે અત્યારે. કારણ કે 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો છે એટલે બહુ ઠંડી લાગી રહી છે, એટલા માટે મેં સ્વેટર પહેરી લીધું છે, બરાબર છે. પણ વિડીયોને અહીંયા આગળ કરવો પડશે એન્ડ, એટલે મળીએ છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.